વેલકમ બેક। મુશળધાર વરસાદને પગલે રાજસ્થાનની રાજધાની જયપુરના હાલ બેહાલ થઈ ગયા છે। ભારે વરસાદને પગલે ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મોટાભાગના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાઓએ દિવાલ પડી હોવાની ઘટના પણ સામે આવી છે। જયપુરના બગરૂમાં જોરદાર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો જયપુરના ગ્રામીણ વિસ્તારના રોડ રસ્તાઓ તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આગ્રા રોડ પર જામડોલીની અંદર રોડ અને અનેક વાહનો ધસી પડ્યા હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં પણ સ્કૂલ બસ, સ્કૂલ વાન સહિતના વાહનો ફસાઈ ગયા છે। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે મુશળધાર વરસાદે ત્યાંના લોકોની મુશ્કેલી વધારી દીધી છે। લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। જયપુરના પોશ વિસ્તારમાં 1-2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકો ફસાઈ ગયા છે। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવની ટીમે કામગીરી હાથ ધરી છે। જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો ચૂરુ બ્લોકમાં જિલ્લા કલેક્ટરે સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે। ઠેર ઠેર જળભરાવો, ઘરોમાં પાણી, રસ્તાઓ ઉપર પણ પાણી ભરાતા જયપુરના લોકોની મુશ્કેલી વધી ગઈ છે।